સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ દ્વારા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે શહેરમાં નવા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટનો વિકાસ પાલિકા અને ટોરન ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જાહેર ખાનગી ભાગીદારી પીપીપી હેઠળ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અઠવા અને રાંદેર વિસ્તારના બે અલગ અલગ ઉદ્યાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે પીપીપી ધોરણે તૈયાર કરવામાં આવ્યા છે. મંત્રી દ્વારા આ બંને ઉદ્યાનોની સુંદરતા અને મલ્ટીફંક્શનલ ઉપયોગને રજૂ કરવામાં આવ્યું. સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા, જેમને ગાર્ડનને ખુલ્લું મૂકવાના નિર્ણયને આવકાર્યો. આ પ્રોજેક્ટ શહેરની હરિત વ્યવસ્થાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે, જે નાગરિકોને આરામદાયક અને પ્રસન્નતાના માહોલમાં વિતાવી શકે છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.